નમસ્કાર. આપણે કેટલા વર્ષના છીએ, આપણી ઉંમર કેટલી છે એ અગત્યનું નથી, પણ આપણે કેવું જીવીએ છીએ ને એ અગત્યનું છે. આપણે કેટલું કમાઈએ છીએ એ અગત્યનું છે જ નહીં. એ કમાણા પછી એ પૈસાને કેમ વાપરીએ છીએ ને કેમ રોકીએ છીએ, કેટલી બચત કરીએ છીએ એ અગત્યનું છે. આપણે સહકુટુંબ કેટલા વ્યક્તિ રહીએ છીએ એ અગત્યનું નથી, કેટલી લાગણીથી રહીએ છીએ વધુ અગત્યનું છે. બસ આવી વાતો, આવા વિચારો પ્રોત્સાહન અને દિશા આપવા માટે આવા સ્નેહ મિલન સમારોહનું આયોજન થતું હોય છે. કલાપીની નગરી એટલે લાઠી. લાઠી શબ્દ જ બોલીએ ત્યાં કેટલા બધા વ્યક્તિઓ પ્રત્યે ભાવ પ્રગટ થાય એવું રળિયામણું અને લાગણીવાળું લાઠી ગામનો આજનો આ સ્નેહ મિલન સમારોહ છે. મારું ખૂબ ગમતું વ્યક્તિત્વ, અને હંમેશા જો કે એના માટે જેટલા શબ્દો કે એટલા ઓછા, એવા મંજીભાઈ મારી રાહ જોઈને ગયા એનો મને ક્ષોભ છે. અને એવું જ બીજું વ્યક્તિત્વ એટલે આપણા બધાનું માનીતું નામ ઘનશ્યામદાસ શંકર, એને જોરદાર તાળીથી વધાવીએ. મેં એક વખત વાતમાં ગોવિંદભાઈને સ્ટેજ ઉપર વલ્લભભાઈ એવું કીધું હતું. મેં તો ગોવિંદભાઈ, અમને એવું લાગે છે કે ગોવિંદભાઈ પછીનું એવું એક મોટું વ્યક્તિત્વ જોતું હોય તો એ ઘનશ્યામદાસ શંકરમાં અમને દેખાય છે. એવા મને શ્રી ઘનશ્યામભાઈ હમણાં કીધું એક હતું શાસન, પણ આ સમાજ એક હતું શાસનથી જ હાલે એમ છે. અને સમાજને, આ લેવા પટેલ સમાજને લાઠીના ને જોડતું રાખવાનું કોઈ એન્જિનનું કામ કર્યું હોય તો એવા વલ્લભભાઈ શાયર પણ તાળીઓના અધિકારી છે. અને સ્ટેજ ઉપર બેઠેલા તુલસીભાઈ સહિત લાઠી લેવા પટેલ સમાજના મોભીઓ, અગ્રણીઓ, અને આ બધા માત્ર લાઠીના નહીં, આખા સમાજનું ગૌરવ છે એવા બધા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત લાઠી લેવા પટેલ સમાજના પરિવારના સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો. મારે બહુ વાતો પણ નથી કરવી, પણ આપણે તો ગામડામાં ખેતીનું કામ કરતા કરતા આવેલા છે એટલે વખાડાની ખબર છે. બપોરનું ટાણું હોય કે સાંજનો ટાઈમ થઈ ગયો હોય, પણ વલ્લભભાઈ વખાડું પૂરું થાય પછી જ આપણે વાળું કરવા કે બપોરા કરવા બેસતા હશું. આજે એક વખાડું થોડુંક બાકી રહી ગયું છે, ત્યાં સુધી બધા શાંતિથી બેસો એવી એક લાગણી આયોજકોની પણ છે. અને મને પણ આજે ખૂબ ગમ્યું છે. ઘનશ્યામભાઈ સરદાર પટેલ સમાજ અને સરદાર ધામ સુરત બન્યું, એના ઉપપ્રમુખ બન્યા છે. અને એ આખું ધામ, એની પ્રવૃત્તિ, શિક્ષણની વ્યવસ્થા એ આવનારા સમયમાં પાટીદાર સમાજના ઇતિહાસને બદલી શકે એવી સુવિધા ઊભી થવાની છે. અને સુવિધાનું નિમિત્ત લાઠીના ઘનશ્યામભાઈ બને, એ લાઠીના વ્યક્તિને એક એકને ગૌરવ હોય એવું એ નેતૃત્વ કરી રહ્યા છે. એવું નિરાળું વ્યક્તિત્વ છે. અને એમનું આ સ્નેહ મિલન સમારોહ હોય તો આવું આપણને ગમે. અહીંયા બહેનો બેઠા છે, જમવાનું મોડું થતું હોય, ભૂખ લાગી હોય તોય તમે બેઠા છો, એનો બહેનો મને ખૂબ આનંદ છે. પણ આપણે બધાને એવું થાય કે મોડું થાય છે, ખાવાનું છે, ઘેરે જવું છે, આ કાર્યક્રમ દબાણ નથી થતો, ત્યારે વિચાર આવે કે આવા સ્નેહ મિલન સમારોહ શું કરવા. બેનો શા માટે ભેગું થવું જોઈએ? શા માટે 3 કલાક બેસવું જોઈએ? શા માટે આપણે બધાને સાંભળવા જોઈએ? જો એ સવાલનો જવાબ આપણને સમજાઈ જાય ને તો અહીંથી ઊભું થવાનું મન ન થાય. એ જવાબ સમજીને આપણે બેસવું જોઈએ. આપણી પાસે ગમે એટલા પૈસા હશે તો આપણે બંગલા, મોટર ગાડીને સુવિધા રાખી શકશું. આપણી પાસે પૈસા હશે તો બહેનોના મનમાં વિચાર આવે કે મારે ઘરેણા કરાવવા છે તો ઘરેણા થઈ શકશે. પૈસા હશે તો બધું થશે, પૈસા હશે તો બધું ખરીદાશે. પણ એક વસ્તુ યાદ રાખશો કે ગમે તેટલા પૈસા હશે પણ બાળકોના સંસ્કાર અને સમજણ ક્યાંય વેચાતા નહીં મળે. એ આવા સ્નેહ મિલન સમારોહમાં મળશે. આવા સ્નેહ મિલન સમારોહમાં આપણા બાળકોને, આપણી નવી જનરેશનને એક મહાનુભાવની ઓળખાણ થાય, આપણને એક નવો વિચાર મળે
બાળકોમાં એક સમજણ મળે, એક સંસ્કારનું સિંચન થાય અને પરિવાર જીવવા જેવો બને, એટલા માટે આ સ્નેહ મિલન સમારોહનું આયોજન થાય છે અને એટલા માટે આપણે કોઈને સાંભળવા જોઈએ. મને એવું લાગે છે કે સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે અને આ બદલાયેલા સમય સાથે જો આપણે જીવવું હોય તો આપણે પણ બદલાવવું પડે અને આ બદલાવાની શરૂઆત વિચારથી થતી હોય છે અને એવા વિચારોનું રોપણ આવા કાર્યક્રમમાં થતું હોય છે. આ કાર્યક્રમમાં તમારી 3 કલાક જો દિલથી સંભળાઈને તો જીવવાની મજા આવે. આ 3 કલાક જો ઉતરે તો જીવન બદલાઈ જાય, આપણા પરિવારનો એટીટ્યુડ બદલાઈ જાય, આપણા પરિવારની વાતચીત બદલાઈ જાય અને આપણે જેવો પરિવાર ઈચ્છીએ છીએ ને એવો પરિવાર થાય. આવો હેતુ છે. તમને બધાને ભેગા કરવાનો આશય, બસ લાઠી ગામ એક રહે, સરસ જીવે અને છેલ્લો હેતુ તો એટલો જ છે કે બધા પ્રગતિ કરે, બધા સુખી થાય, બધા શિક્ષિત થાય અને બધા સુખ સુવિધા ભોગવે એવો હેતુ છે. અને એટલે જ હસમુખભાઈ શંકર એક યુવાન ઉદ્યોગપતિ અને પોતાના પણ ધંધા હોવા છતાં આ બધા આયોજનમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે. ત્યારે આવું સરસ આયોજનમાં હેતુ જો સમજાણો હોય તો આખી ટીમને એક વખત તાળીઓથી વધાવો. ઘણી વખત તમને બીજો વિચાર આવે કે આ તાળીઓ શું કરવા પડાવે, કોઈ પણ કાર્યક્રમ પાડો તાળી, પાડો તાળી. પણ તાળીનું પણ વિજ્ઞાન છે અને જેનું સન્માન થતું હોય એને તાળીઓ પાડવાથી કદાચ વધુ માન વધતું હશે, કોઈને આનંદ થતો હશે. પણ યાદ રાખજો, કોઈના માટે પણ તાળી પાડો ને તો એનો સૌથી વધુ ફાયદો તાળી પાડનારને થતો હોય છે. એનું વાઇબ્રેશન આવતું હોય છે, જીવનમાં કંઈક બનવાની ઈચ્છા થતી હોય છે. કદાચ તમને બધાને હસાવવા માટે સુખદેવભાઈ ધામેલિયા પધાર્યા છે, એને પણ તમે અહીંયા આવકાર આપશો અને તાળીઓથી વધાવશો. તાળી પાડવાને ડાયરાના કલાકાર તો તાળી જ પડાવે, પણ તાળી પાડવાથી આપણી એનર્જી વધતી હોય છે, આપણા શરીરમાં વાઇબ્રેશન આવતા હોય છે. તાળી પાડવાથી આપણને ખુદને ફાયદો થતો હશે. જીવન તો બેનો વિસ્મયતાથી જીવાય, જીવન કુતૂહલથી જીવાય, દિલથી સાંભળીને જીવાય તો આપણને મજા આવે. એટલા માટે આપણે તાળી પાડીએ છીએ. અને મારે બહુ મહત્વની જે થર્સડે થોટની વાત કરી એનો હેતુની બસ 2 વાત કરવી છે. આપણે બધા એવું વિચારીએ કે જીવવા માટે શું જોઈએ, આપણે જીવવું છે તો જીવવા માટે શું જોઈએ. આપણે બધા અત્યાર સુધી એવું માનીએ છીએ અને ભણ્યા પણ છીએ કે જીવવા માટે રોટી, કપડાં અને મકાન જોઈએ. બસ ખાવાનું મળી જાય, પહેરવાના બેનો કપડાં મળી જાય અને એક આશરો મળી જાય, બસ 3 વસ્તુ હોય તો જિંદગી જીવાઈ જાય. અત્યાર સુધી આ સાચું હતું, પણ હવે આ સમયમાં માત્ર રોટી કપડાથી લાંબુ, સારું, ગૌરવભેર જીવી શકાય એમ નથી. એટલે આજે લાઠી ગામ લેવા પટેલ સમાજ બરાબર નક્કી કરે કે માત્ર રોટી, કપડા ને મકાનનો વિચાર કરવાથી સારું ને લાંબુ જીવી શકાય એમ નથી. હવે જો સારું જીવવું હોય, સમાનભેર જીવવું હોય તો બીજી 3 વસ્તુ આજે બેનો મુઠ્ઠીમાં પકડીને ઘેરે જજો કે રોટી, કપડા ને મકાન પછી પણ જીવવા માટે જે 3 વસ્તુ જોઈએ છે એ છે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. આરોગ્ય જોઈએ, પૈસા જોઈએ અને હેપીનેસ, ખુશી જોઈએ. તમારી પાસે પૈસા ગમે તેટલા હોય, ગમે તેટલી સુવિધા હોય, પણ આપણું આરોગ્ય સારું ન હોય તો સારું જીવી શકાતું નથી. એટલે જો સારું જીવવું છે તો આપણા હેલ્થની કાળજી રાખો, આરોગ્યની કાળજી રાખો. પાછલી ઉંમરમાં જો લાચારી વાળું જીવન જીવવું ન હોય તો આપણે પોતાના આરોગ્યની કાળજી રાખવી જોઈએ. એક વસ્તુ યાદ રાખજો કે આ દુનિયામાં આપણા માટે આપણી જ કોઈ વસ્તુ હોય તો માત્ર આપણું શરીર છે. એ શરીરને સાચવવાની જરૂર છે. આ વસ્તુ યાદ રાખો. અને બીજો મુદ્દો છે વેલ્થ.
પૈસા. મેં શરૂઆતમાં કીધેલું, તમે કેટલું કમાવશો એ અગત્યનું નથી, કમાણીને તમે કઈ રીતે વાપરો છો ને એમાં સુખનો આધાર છે. વલ્લભભાઈ, આપણો સમાજ, મોટા ભાગનો સૌરાષ્ટ્રવાસી સમાજ પ્રમાણમાં ખૂબ કમાય છે, ઘણું કમાય છે, કારણ કે 12 કલાક મહેનત કરવા વાળો વ્યક્તિ છે, કમાણી તો થાય જ છે, પણ પૈસાદાર બધા થતા નથી. એનું કારણ શું? તો એક જ કારણ છે કે આખા ભારતમાંથી સુરતમાં લોકો આવ્યા છે, એમાં સારી કમાણી કોઈ એવરેજ બધા કરતા હોય તો સૌરાષ્ટ્રવાસી કરે છે, પણ આપણે એટલા પૈસાદાર મોટા ભાગનો વર્ગ નથી થતો. એનું એક જ કારણ છે, જેટલા આવે છે ને એટલા વપરાઈ જાય છે, બચત જ નથી. અને બચત વગર પૈસાદાર થવાય નહીં. એટલું યાદ રાખજો, આપણા બધામાં માનસિકતા છે કે પેલા કમાઓ, પછી ખર્ચ કરો, અને વધે તો બચત કરો. ક્યારેય ના વધે. બચતનો નિયમ એવો છે કે તમે 5,000 કમાવ છો કે મહિને 50,000 કે 5 લાખ, એ અગત્યનું નથી. એમાંથી થોડીક રકમ અલગ બચત કરો અને બાકીના તમે વાપરો. આ નિયમ છે. આ જો પૈસાદાર હોય તો બચત અને રોકાણ કર્યા વગર છૂટકો નથી. આજે લાઠી ગામ લેવા પટેલ સમાજના તમામ પરિવારો આ વાત સાંભળતા હોય એ એટલું યાદ રાખે કે આવનારા 25 વર્ષ ભારતના અર્થતંત્રના ગોલ્ડન પીરિયડ છે. તમે તમારા થોડાક રૂપિયા પણ વાવશો ને તો ઝાડ બનીને ઉગે એવો આ સમય છે. એક એક ઘેરે પેલા નાના હતા ને બા કહેતા કે તારા બાપાને ક્યાં પૈસાનું ઝાડ છે તો ખખેરીને આપો. પણ હવે એવો સમય આવ્યો છે કે જો થોડુંક ધ્યાન રાખીએ અને થોડાક પૈસાને વાવીએ તો 5-25 વર્ષમાં મોટું પૈસાનું ઝાડ થઈ શકે એમ છે. આ વાત બધાએ વિચારવાની જરૂર છે, અને વધુમાં વધુ વિચારવાનું હોય બહેનો તો તમારે વિચારવાનું છે. લોકો કમાય છે, રૂટીન કમાણીમાંથી પણ અલગ અલગ પૈસા મૂકતા જાઓ. જો પછીના સમયમાં મોજથી જીવવું હોય, સમાનભેર જીવવું હોય તો બચત બહુ જરૂરી છે. પણ બહેનો ભાઈઓને આપણે કાંઈ ન કહીએ, તમે ધારશો, જેટલી બહેનો બેઠી છે તમે ધારશો તો તમારા ઘેરે પૈસાનું ઝાડ વાવી શકો એમ છો. જેને વાવવું હોય એ બરાબર ધ્યાન દઈને હામો. તમારે જાજુ કાંઈ કરવાનું નથી. આપણે કોઈ સરકારી નોકરિયાત નથી. તમે બહેનો ક્યારે એવો વિચાર કર્યો છે કે 25-50 વર્ષ પછી મારી પાસે પૈસા ક્યાંથી આવશે? અને યાદ રાખજો, પૈસા આવે ને તો જ જીવવાનો કરંટ આવતો હોય છે, લાચારીથી જીવવાનો કોઈ અર્થ નથી. નોકરી કરતા હોય એને પેન્શન મળે અને જીવે ત્યાં સુધી મળે, અને પુરુષ મૃત્યુ પામે તો એના પત્નીને પેન્શન મળે. આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી. પણ જો તમે ધારો તો વ્યવસ્થા થઈ શકે એમ છે. હું બહુ વચન આપવામાં નથી માનતો અને મારે આપવું પણ ન જોઈએ, માત્ર વિચાર આપો છો. આજથી જો હું કહું એમ કરશો તો અહીં બેઠેલા તમામ બહેનો મહિને 15,000 રૂપિયા તમે આવક મેળવતા થઈ જશો. તમારે કાંઈ કરવાનું નથી. 15 વર્ષ પછી દર મહિને 5-15,000 રૂપિયા આવે તો કેવું લાગે? આ બધાએ સમજવાની જરૂર છે. તમારે એક નાનકડું કામ કરવાનું છે. આપણે દર મહિને ઘણો ખર્ચ કરીએ છીએ. મહિનામાં 3 વખત તો બરફના ગોળા ખાવા જઈએ છીએ, ફરવા જઈએ છીએ, હોટલમાં જઈએ છીએ, ઘણા ખર્ચ કરી નાખીએ છીએ. એની લાંબી યાદીમાં નથી પડવું, મોડું થયું છે એટલે. પણ મહિને માત્ર 1,000 રૂપિયા તમારે બચાવવાના છે, અને તમારે એવું માનવાનું છે કે વાપરી નાખ્યા છે. તમારે યાદ નથી કરવાના. આપણે આંબાની ગોટલી વાવીએ ને તો આંબો મોટો થાય પછી કેરી આવે. બસ 1,000 રૂપિયા છોડી દો. તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકો, તમારા જે સંબંધી કે જાણીતા હોય એની પાસે રોકો.
કોઈ સ્થળ ન મળે તો વરાછા બેંકમાં જાજો. તમે 1000 રૂપિયા રોકો, બસ દર મહિને 1000 રૂપિયા રોકો. બેનો આખું વરસ મહિને 1000 રૂપિયા મૂકશો ને તો માત્ર વરના 12000 રૂપિયા તમે વાપરી નાખ્યા છે. એવું જ કરવાનું છે. અને વરે 12000 બચાવવાના બહુ હેલા છે. લગ્ન હોય ને ઘરમાં તો કન્યા સિવાય આખું ઘર બ્યુટી પાર્લરમાં જાય છે. એ ન જાય ને તોય ઘણા પૈસા બચે એમ છે. બસ પૈસા બચાવતા શીખવાની જરૂર છે. 1000 રૂપિયા દર મહિને રોકો. 10 વર્ષ સુધી તમે રોકશો તો 4-5 લાખ રૂપિયા થઈ ગયા છે મ્યુચ્યુઅલ ફંડમાં. તમે જોઈ શકશો. આપણે હજી અટકવાનું નથી અને ઉપાડવા પણ નથી. એક વખત નાના બાળકના નામે કે તમારા નામે 1000 રૂપિયા રોકતા થયા ને 20 વર્ષ ક્યાં જતા રહેશે ખબર નહીં પડે. અને ચક્રવૃદ્ધિ વ્યાજ, એ ભણેલું યુવાધન બેઠું છે, 14-15% ઇન્ટરેસ્ટ અત્યારે મળે છે મ્યુચ્યુઅલ ફંડમાં. ચક્રવૃદ્ધિ વ્યાજે ગણી લો 20 વર્ષે એ 14 થી 15 લાખ રૂપિયા થશે. તમારે પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં લેવા દેવાના છે. અને 20 વર્ષ પછી દર મહિને તમે આરામ કરો, ફરો, ગામ જાઓ, કાંઈ ન કરો તોય બેનો તમે દર મહિને 15000 તમારા ખાતામાં જમા થઈ શકે એવી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા અંગે વિચારો. પૈસાની ખૂબ જરૂર છે. તમે વિચારજો કે સિનિયર સિટીઝન થયા પછી જો માનદેવ જીવવું હોય ને તો ખિસ્સામાં પૈસા જોઈએ. અહીંયા દાદાઓ બેઠા છે, દાદીઓ બેઠા છે. તમારે અખતરો કરવો છે પૈસાની કિંમત કેટલી છે. તમે બજારે જાઓ ને તો તમારા વ્યાજ માટે રમકડું, મીઠાઈ, નાનકડા કપડા લઈને ક્યારેક જાજો. જે દિવસે રમકડું કે મીઠાઈ બાળકો માટે લઈને ગયા હશો ને ત્યારે તમારી રોટલી ઉપર વધુ ઘી ચોપડાઈને થાળીમાં આવશે. આ યાદ રાખો. આ પૈસાની બહુ મોટી તાકાત છે. હેલ્થને સાચવો, પૈસાની બચત કરો. અને ત્રીજું છે હેપીનેસ. 6 મહિના પહેલા વલ્લભભાઈ દરરોજ પેપરમાં વાંચો 4 થી 5 વ્યક્તિ એટેક આવીને મૃત્યુ પામતા હતા. અત્યારે છેલ્લા 1 અઠવાડિયાથી આ ગરમી પડવા મળી ને 1 અઠવાડિયાથી 8 થી 9 વ્યક્તિ નાની ઉંમરના સવારે ઉઠતા જ નથી, બેઠા હોય તો ઢળી જાય છે. આ એટેક ને સ્ટ્રોક આવી રહ્યા છે. જિંદગીમાં આ કોઈ આપણા સ્વજનને ભરખી જશે એ માટે વિચાર કરવાની જરૂર છે. આ સ્ટ્રોક આવે છે ને એ આપણે ટેન્શનમાં જીવીએ છીએ. પૈસાનું ટેન્શન, પરિવારનું ટેન્શન, અરે કારણ વગરના ટેન્શન. બીપીના દર્દી, ડાયાબિટીસના દર્દી, અને એને કારણે આ સ્ટ્રોક આવી ગયા છે. આપણે રિલેક્સ જીવો, હસતા રહો. આ રિલેક્સ થવાની જરૂર છે. ખોટી ચિંતામાં આપણે આપણા આરોગ્યને ગુમાવી રહ્યા છે. બસ જીવવું હોય તો હેલ્થ, વેલ્થ અને હેપીનેસથી જીવવાની જરૂર છે. આ કાળજી રાખજો. આપણે બધા જ દુઃખી છીએ. અહીંયા સુખદેવભાઈ આવ્યા છીએ એટલે નાનકડી હળવી એક વાત કરી દઉં. આપણે બધા દુઃખી છીએ. શેનું દુઃખ છે સમજાતું નથી. પણ એક વાર્તા કહું, એ વાર્તા જેવું આપણું બધાનું દુઃખ છે. એક કાગડો હતો બેનો. એ કાગડાને વિચાર આવ્યો કે આ કુદરતે મને કેવો કાળો કદડા જેવો કાગડો બનાવ્યો. કોઈ બેહવાય દેતું નથી, કોઈ મને માનથી જોતું નથી, મારું માનથી નો નામે લેતું નથી. એટલે કાગડાને પોતાની જાત ઉપર દુઃખ થયું. તો એ સફેદ બગલાને ભાળી. અરે વાહ, બગલો ભગવાને કેવો બનાવ્યો, ધોળો રૂ જેવો. બગલા પાસે કે બગલાભાઈ તમે નસીબદાર, કેવા સુખી, ધોળા છો, રૂ જેવા છો, કેવી લાંબી ડોક છે. બગલો કે હું સુખ છે એ ખરકો ધોળો કલર કરી દીધો. મારા કરતા તો આ પોપટ જો લાલ સાંચ, લીલો કલર, અને વળી લોકો એને પાળે. મારા કરતા તો પોપટ સુખી છે. તો કાગડો પોપટ પાસે ગયો. પોપટભાઈ તમને અભિનંદન, તમે સુખી છો, ભગવાને તમને બધું આપ્યું છે, તમે નસીબદાર છો. પોપટ કે હું નસીબદાર તો મોર છે. જુઓ કેવું પક્ષી, કેવા પીછા, કેવી કલગી, કેવી ડોર, અરે કેવો અવાજ. મોર જેવું કોઈ સુખી નહીં. તો કાગડો કે હાલો મોરને ગોતું, પણ હવે મોર બહુ મળે નહીં.
એક પ્રાણી સંગ્રહાલયમાં ગયો અને પાંજરા પર બેસીને મોરભાઈને બોલાવે, મોરભાઈ બસ હું સુખી માણસને ગોતતો હતો, તમે બહુ નસીબદાર કે કુદરતે તમને આવું આપ્યું. મોર કે હું નસીબદાર, બહાર રહીએ તો આ મોટું શરીર શિકારી અમને ખાઈ જાય, પીછા લોકો લેવા માટે અમને મારે, અને અધૂરું હતું તો આ પાંજરામાં પીડ્યો છે. મને તો એવું થાય છે કે આના કરતા તો કાળા કાગડા જેવો હોત તો લોકો મને નિરાંત તો જીવી દે. ક્યાંય સુખ છે? પક્ષીઓ આવું નથી વિચારતા, આપણે વિચારીએ છીએ ને એટલે દુઃખી છીએ. તો સુખ જે છે ને એમાં જીવવામાં છે. સુખી આપણીમાં જેવું છે એમાં જીવવાનું છે. અને સુખી થવા માટે બેનો તમને એક ટકોર કરું, એ જ ઘર અને એ જ પુરુષ સુખી છે કે પુરુષની આવકને સમજીને જે પત્ની ડિમાન્ડ કરતી હોય એ ઘર સુખી છે. આજે વધુ પડતા પરિવારોમાં ડિસ્ટર્બન્સ છે, પુરુષ પહોંચી શકતો નથી અને પત્ની એની આવકને સમજી શકતી નથી અને નવી ડિમાન્ડમાં પેલો દેવામાં ડૂબતો જાય છે. નથી પ્રગતિ થતી, દસરડા સિવાય કાંઈ જિંદગી નથી. જો પતિ પત્ની પોતાના પરિવારની આવકને સમજે અને જેટલી આવક હોય એમાં જીવતા શીખે તો પરિવાર લીલા લહેર કરે. અને થોડીક રકમ અલગ વાવી દે તો પૈસાનું મોટું ઝાડ થઈ શકે એમ છે. બસ આ સુખી થવાની આ રીત છે. પરિવાર હસમુખભાઈ, ઘનશ્યામદાસ, મંજીભાઈ, વલ્લભભાઈ ને બધા વ્યક્તિને મળવાનો એક આનંદ થાય એવા વ્યક્તિત્વ છે. આજે મને એ બોલાવ્યો અને આપ સૌની સાથે આ વિચારો વ્યક્ત કરવા માટે મને તક આપી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.